નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું સાગર તેરૈયા. માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ખાસ આપણે સ્વપ્નવાસ દત્તમની જે અંકની જે સ્ટોરીઓ ખાસ આપણે ઇન ડિટેલ સ્ટડી કરી રહ્યા છીએ. ત્યારે વન બાય વન આપણે અંકોને ડિસ્કસ કર્યા પછી અંતિમ અંક તરફ આપણે જઈ રહ્યા છીએ કે ષષ્ઠમ અંકની કથા વસ્તુ ખાસ શું કહે છે. તો ખાસ વ્યવસ્થિત આખું જોજો. ના જોયા હોય તો એની પહેલાંનું પ્લેલિસ્ટ હતું, એની અંદર ખાસ એક એક અંકોની સ્ટોરી માઇન્ડની અંદર ક્લિયર હોવી જોઈએ, જેથી આ નાટક જે છે એ આખું વ્યવસ્થિત આપને સમજાઈ જશે. ઓકે, તો ખાસ હવે જોજો. હવે શું થાય છે તો કે આની પહેલાંનો જે પાંચમો અંક હતો બરોબર, એની અંદર ઉદયન જે છે એ જે પોતે આરુણિક નામનો જે પણ શત્રુ હતો એમનો, તો એ શત્રુ સાથે યુદ્ધ કરવા માટે જે છે એ જતા રહે છે. ત્યાં જે આમ્રોણિક અને જે છે એ ઉદયન, આમ્રોણિક જે છે એમનો મંત્રી જે છે અને ઉદયન બંને સાથે જે છે યુદ્ધ માટે જાય છે. અહીંયા સુધીની આપણે ખાસ સ્ટોરી જે છે એ આપણે ડિસ્કસ કરી હતી. ઓકે, તો ષષ્ઠમ અંક જે છે એ શું કહે છે ખાસ જોજો. બેઝિકલી કે ષષ્ઠમ अंक में महासेन का कंचुकी रेम्य तथा वासव दत्ता की धात्री वसुंधरा अवंती से उदयन से भेंट करने के लिए आती है. શું થાય છે તો કે મહાસેનના કંચુકી, મહાસેન એટલે કે કોણ? મહાસેનનો કંચુકી, મહાસેન કરીને ખાસ નામ યાદ તો હતું, પ્રદ્યોતનું બીજું નામ હતું, ખાસ યાદ કરજો કે મહાસેન એટલે કે એની સેના જેની મહાન છે એવો મહાસેન. પ્રદ્યોત છે એ ક્યાંનો રાજા હતો ખાસ યાદ કરજો. પહેલા અંકની અંદર આપણે ખાસ જોયું હતું કે પ્રદ્યોત જે છે એ ઉજ્જૈનીનો નરેશ હતો, બરોબર છે. અવંતીનો જે છે એ અવંતી રાજ્યનો રાજા હતો અને એનો કંચોકી જે છે એનું નામ છે રેમ્ય, ખાસ નામ યાદ રાખજો. અને વાસવ દત્તાની ધાત્રી બરોબર વસુંધરા કરીને છે. અવંતી છે ઉદયન से भेंट करने के लिए आती है, એટલે ઉદયનને મળવા માટે આવે છે આ વસુંધરા જે છે એ, બરોબર છે. અવંતી છે. પછી થાય છે શું तो कि प्रतिहार से यह भी सूचना मिलती है कि किसी व्यक्ति ने नर्मदा तटीय जंगलों में घोषवती नामक वीणा प्राप्त की थी, जिसकी ध्वनि को सुनकर महाराज ने इसे मंगा लिया है तथा वासव दत्ता का स्मरण कर विलाप कर रहे हैं. એટલે વાસવ દત્તાના સ્મરણ કરીને વિલાપ કરે છે. કોણ વિલાપ કરે છે? રાજા ઉદયન જે છે એ. કારણ એનું કે નર્મદા તટીય જંગલોની અંદર ઘોષવતી નામની વીણા, આ ઘોષવતી વીણા કોની હતી ખાસ યાદ કરજો. પહેલા લેક્ચરની અંદર આપણે ખાસ સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં કીધું હતું કે ઘોષવતી જે વીણા જે છે એ રાજા ઉદયનની છે, બરોબર છે. ઉદયન જે છે એ વીણા વાદનની અંદર પ્રવીણ હોય છે ખાસ, એટલે એ બધી વસ્તુઓ આની અંદર જોવા મળે છે. તથા વાસવ દત્તા કા સ્મરણ કર વિલાપ કરતા, એટલે વાસવ દત્તાનું સ્મરણ કરતા કરતા આ જે વીણાનું જે વાદન જે છે એ કરી રહ્યા છે. અને ઉદયન को महासेन से यहाँ से कंचुकीय तथा धात्री के आने की सूचना दी जाती है. એટલે ઉદયન को महासेन એટલે કે ઉદયનને સૂચના મળે છે કે મહાસેન એટલે કે પ્રદ્યોત અને કંચુકીય જે ધાત્રી, ધાત્રી જે છે જેનું નામ છે વસુંધરા, તો એ બંને જે છે એ મળવા માટે તમને આવ્યા છે. આવી સૂચના મળતાની સાથે શું થાય તો કે વહ પદ્માવતી કે સાથ ઉનસે ભેટ કરતા હે, એટલે પદ્માવતી ને બંને જે છે એ સાથે એમને મળે છે બધાને. અને મહાસેન કી મહિષી अंगाखती का संदेश सुनाते हुए धात्री कहती है कि महारानी ने कहा है कि तुम्हारे और वासव दत्ता का संबंध तो हम लोग को भी अभिष्ट था ही. એટલે હવે શું થાય છે વિદ્યાર્થીઓ ખાસ કે જે પ્રદ્યોત, પહેલા અંકની અંદર પ્રદ્યોત જે હતો જે રાજા, બરોબર છે ઉજ્જૈનીનો, એની સાથે એની જે બેન હતી વાસવ દત્તા અને ઉદયને, જ્યારે બંને જે મેરેજ કરેલા હતા ને એની વિરુદ્ધ હતા આ બધા, આ જે ઉજ્જૈની વાળા. તો હવે એની સાથે સહેમત થાય છે, તો માટે આ લોકો વાસવ દત્તા ઉદયનને ખાસ રાજમહેલ મળવા આવ્યા છે અને કહે છે કે ભાઈ મહારાની કહેતી, એટલે એ પ્રદ્યોતની જે વાઇફ જે છે એ મહારાની, જે ઉજ્જૈનની જે મહારાની છે એ કહે છે કે તુમારે ઓર વાસવ દત્તા કા સંબંધ હમ લોકો કો ભી અભિષ્ટ થાય, એટલે કે તમારો જે સંબંધ હતો એ અમને પણ ગમતો હતો, ન તો ગમતો એવો નહોતો, પરંતુ પર તુમ ચપલતા વ શીઘ્ર ही ભાગ ગયે થે, તમે ભાગી ગયા હતા ને એ અમને નહોતું ગમ્યું એમ. અમે સહેમત હતા તમારા બંનેના મેરેજ કરાવવા માટે, પરંતુ આ વસ્તુ યોગ્ય નહોતી થઈ. તુમારે જાને પર હમ લોગોને ચિત્ર ફલક के सहारे तुम दोनों का विवाह कर दिया,
કે તમે જ્યારે ભાગીને જતા રહ્યા હતા તો તમારા બંનેના વિવાહ જે છે એ ચિત્રફલક એટલે તમારી બેનની મૂર્તિ રાખી અને અમે વિવાહ સંસ્કાર જે છે એ ત્યાં કરાવ્યા હતા ઉજ્જૈનની અંદર. अब इसी चित्र फलक को लेकर धैर्य धारण करो. હવે ઈ જે ચિત્ર ફલક જે છે એ અહીંયા લઈને ધૈર્ય ધારણ કરવાની વાત કરે છે. इस चित्र फलक को देखकर पद्मावती कहती है कि ऐसी ही एक स्त्री मेरे पास है जिसे एक ब्राह्मण ने प्रोषित पति का कहकर न्यास के रूप में रखा है. प्रोषित पति का એટલે કે એ જે બીજાની ધરોહર માની અને મારી પાસે રાખી છે. કારણ કે જો હવે ઉદયન અને પદ્માવતી બંને આ ચિત્ર જે છે એને જોવે છે. એ ચિત્ર કયું હતું તો કે જે વાસવ દત્તા અને ઉદયનના જે મેરેજ ભાગીને જે થયેલા હતા ને પ્રથમ અંકની અંદર ખાસ, તો એ જ સ્ટોરી છે એ અહીંયા રિપીટ થાય છે. જે વાસવ દત્તાનું જે વર્ણન આ ચિત્રની અંદર કરેલું છે તો પદ્માવતી સેમ ઇટ ઇઝ ઓળખે છે. કારણ કે પદ્માવતી જે છે એની એક દાસી, એની જે સખી હતી ખાસ પ્રિય, તો એ વાસવ દત્તા હતી. તો ચિત્ર જોઈને પદ્માવતી કહે છે કે આવી સ્ત્રી મેં પણ જોઈ છે કે મને એક બ્રાહ્મણે ધરોહરના રૂપમાં મને જે આપી હતી એવી જ સ્ત્રી તમે જે છે એ બતાવી રહ્યા છો. યહ સુનકર રાજા ઉસે બુલા આને કી આજ્ઞા કરતા હે. ઉદયન જે છે કહે છે કે એને ફટાફટ બોલાવો અહીંયા, કારણ કે હવે જે છે એ ટ્વિસ્ટ આવશે અને હવે જે છે એ આખી પોલ જે છે એ ખુલશે. અને હવે શું થાય છે, इसी बीच योग गंधरायण अपनी धरोहर वापस लेने के लिए उपस्थित हो जाता है. અને હવે શું થાય છે તો કે આ પરિસ્થિતિની અંદર જ જે યોગ ગંધરાયણ કરીને મંત્રી હતો ને, પોતાની ધરોહર પાછી લેવા માટે પદ્માવતી પાસે ઉપસ્થિત થાય છે. अवंतिका वेश में वासव दत्ता जब वहाँ लाई जाती है तब उसकी धाई वसुंधरा उसे पहचान कर कहती है. બરોબર છે, વાસવ દત્તાને ઓળખી જાય છે અવંતી વેશની અંદર, અવંતિકાના વેશની અંદર જ્યારે વાસવ દત્તાને ત્યાં લાવવામાં આવે છે ત્યારે ઓળખી જાય છે અને કહે છે કે અરે યહ તો વાસવ દત્તા હે, કે આ તો વાસવ દત્તા છે કે જે આપણે જંગલમાં બધા ગયા હતા. ઉદયનને બધા કહે છે કે જંગલની અંદર જ્યારે ગયા હતા અને જે ભસ્મીભૂત થઈ ગઈ હતી યોગ ગંધરાયણ સાથે, મંત્રી સાથે, તો એ જ આ વાસવ દત્તા છે એમ. इस पर राजा अपनी आज्ञा से उसका ચુંઘટ હટાવતા હૈ. એની જે એનો ઘૂંઘટ હતો, રાજા પોતાની આજ્ઞાથી એને ઘૂંઘટ હટાવવાનું કહે છે. અવસર દેખકર યોગ ગંધરાયણ भी अपना કલ્પિત વેશ હટાકર રાજા કા જય ઘોષ કરતા હૈ. એટલે કે યોગ ગંધરાયણ પણ હવે સામે આવે છે પિક્ચરની અંદર કે ભાઈ હું પણ જીવું છું એમ. એનો જે વેશ હતો એને પરિત્યાગ કરીને રાજાના જયઘોષ સાથે એનું જે આખું સ્વરૂપ છે મંત્રી હતો કે ભાઈ હું પણ મૃત્યુ નથી પામ્યો એવો એને જે છે એ દર્શન કરે છે રાજા ઉદયનના ખાસ બંને સામે આવીને. પછી જે થાય છે કે વાસવ દત્તા ભી अपने સ્વર મિલાતી હે. વાસવ દત્તા પણ જય ઘોષની અંદર યોગ ગંધરાયણ સાથે જોડાય છે અને યોગ ગંધરાયણ રાજા કે પેરો મેં ગીર પડતા હે. પેરોમાં એટલે કે એના પગમાં પડે છે. કોણ પગમાં પડે છે? રાજા યોગ ગંધરાયણના. બરોબર છે, યોગ ગંધરાયણ જે છે એ રાજાના પગમાં, ઉદયનના પગમાં પડે છે. અને પદ્માવતી ભી અવિનય કે લીએ વાસવ દત્તા સે ક્ષમા માંગતી હે. એટલે પદ્માવતી જે છે એ વાસવ દત્તા પાસે ક્ષમા માંગે છે. શું કામ? એનું રીઝન છે કે વાસવ દત્તા પણ મહારાણી છે. જેટલો જ પદ્માવતીનો અધિકાર છે ઉદયન પર, એટલો જ વાસવ દત્તાનો અધિકાર છે. તો પદ્માવતી એની પાસે ક્ષમા માંગે છે કે ભાઈ મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તમારા માટે તો હું क्षमा मांगू छू. અને वत्सराज उदयन के द्वारा भी इस प्रपंच का रहस्य पूछे जाने पर योग गंधरायण बताता है कि देवज्ञों ने आपका पद्मावती के साथ परिणय बताया था. જે જ્યોતિષી વાળી વાત હતી ને, યોગ ગંધરાયણ સાંભળ્યું હતું કે પદ્માવતી સાથે જેના લગ્ન થશે એ જે છે એ ચક્રવર્તી સમ્રાટ બનશે. આવી સ્ટોરીના કારણે મેં અને પદ્માવતી આખી જે છે એ આખો સીન જે છે એ ક્રિએટ કરેલો છે એવું જે કહે છે. આખી સ્ટોરી જે છે એ ઉદયનને હવે આખું યોગ ગંધરાયણ જેનો મંત્રી હતો એ આખું ઉદયનને કહે છે. अतः यह परिणय तथा मगध राज के सहाय से वत्स भूमि की प्राप्ति दोनों ही कार्य सिद्ध हो गए. આ જે છે એ વત્સ ભૂમિ એટલે આપણે વત્સ રાજ્ય પાછું પામવાનું હતું. શેનાથી પાછું પામવાનું હતું તો કે આરુણિક નામનો જે શત્રુ છે ને, એ શત્રુ હતો, એ વત્સ રાજ્યને લઈ ગયો હતો. માટે એ પ્રાપ્ત કરવા માટે આ બધી જે છે એ અમે લોકોએ વસ્તુને ક્રિએટ કરેલી હતી. इसके बाद महासेन को यह प्रिय संवाद सुनने के लिए पद्मावती के साथ सभी लोग उज्जैनी जाने के लिए प्रस्तुत हो जाते हैं.
એના પછી આખી વસ્તુ થઈ ગયા બાદ महासेन को यह प्रिय संवाद सुनने के लिए पद्मावती के साथ सभी लोग पद्मावती સાથે બધા જે માણસો હતા એ બધા ઉજ્જૈનની અંદર પ્રસ્તુત ઉજ્જૈનની અંદર જવા માટે નીકળે છે અને ભરત વાક્ય સાથે આ જે નાટક જે હોય છે સ્વપ્નવાસ દત્તમ એની પૂર્ણાહુતિ થાય છે। હંમેશા ખાસ યાદ રાખજો કે નાટકની પૂર્ણાહુતિ હંમેશા ભરત વાક્યથી જ થતી હોય છે અને એની શરૂઆત જે છે મંગલાચરણથી નાંદી શ્લોકથી થતી હોય છે। આ વસ્તુ આપને ખ્યાલ હોવી જોઈએ। એની અંદર વસ્તુ નેતા રસ આ બધી વસ્તુઓ પણ એની અંદર ખાસ જોવા મળતી હોય છે। તો આ બધી બેઝિક માહિતીઓ છે એ ક્લિયર હોવી જોઈએ આપણા માઇન્ડની અંદર। આપણે 1 બાય 1 છે ને ફર્સ્ટ દ્વિતીય અંકની સ્ટોરીઓ ખાસ જોઈતી યાદ કરજો। એની સાથે તૃતીય અંક જે આ બધી વસ્તુઓને ખાસ કહેતું હતું બરોબર, વિવાહની માળાઓ ગૂંથે છે જે ખુદ વાસવ દત્તા પોતાના પતિ માટેની। તો આ જે છે એ સિચ્યુએશન આખી એવી હતી ક્રિએટ થયેલી હતી। ચતુર્થ અંકની સ્ટોરી પણ ખાસ કીધી હતી કે ઉપવનની અંદર બેઠેલા હોય છે ત્યારે આ બધી ખાસ જોઈતું। પંચમ અંકની પણ ખાસ જોઈતી સ્ટોરી કે જ્યાં અંતમાં જ્યારે ઉદયન જે છે એ રાજા યુદ્ધ માટે જે છે એ આરોણિક પાસે શત્રુ પાસે યુદ્ધ માટે જે છે એ તૈયારી પણ બતાવે છે અને અંતિમ જે 6ઠો અંક જે છે એની પૂર્ણાહુતિ આવી રીતના થાય છે। તો ઇન ડિટેલ આપણે 6 અંકની કથા વસ્તુઓને વ્યવસ્થિત આપણે ડિસ્કસ કર્યા પછી નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે મળતા રહીશું વિદ્યાર્થીઓ। આપ લોકોએ મને સાંભળ્યો બદલ થેન્ક યુ વેરી મચ। બધાનો આભાર। બાય।